एक मिनिट સાંભળી લો, નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને 1 મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. 1 મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય. હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? કેટલી એફઆઈઆર કરશે? કેટલા દંડા મારશે? કેટલા કેસ કરશે? દારૂમાંથી આ લોકો કમાય છે, લુગડા હમણાં ઉતરી જશે. તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું, ત્રીજી વાર મરી જજો તો ફરી બહેનો ફરિયાદ કરવી પડે તો. કોઈના બાપથી ડરવાનું નથી, આ બધા નોકર છે. શું છે? બોલો, શું છે આપણા? હા, એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું? આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અહીંયા લોકોએ કેનાલમાં પડીને સુસાઇડ કર્યું છે ડ્રગ્સના વ્યસનના કારણે. ડ્રગ્સનું વ્યસન ભયંકર થઈ જવાના કારણે ડ્રગ્સ ખરીદી શકે નહીં, આર્થિક ક્ષમતા ન હોય, ફેમિલીનું પ્રેશર હોય, પોતાને પણ એક શરમ અનુભવતી હોય, તો લોકો કે મારાથી ડ્રગ્સ ઉપર કંટ્રોલ લેતો નથી તો એને કરતાં હું સુસાઇડ કરું. આવા પ્રયોગો લોકોએ કર્યા છે ને મરી ગયા છે કેનાલમાં પડીને. વિધાનસભામાં ગૃહમાં હર્ષ સંઘવી એમ કહે છે કે મુન્દ્રા પોર્ટ ઉપરથી અમે આટલું કિલો ડ્રગ્સ પકડ્યું, તો એ બધું શું છે? થરાદમાં કેવી રીતે મળી રહ્યું છે? જવાબ આપે. મોટી મોટી ડંફાસ વિધાનસભાના મંચ ઉપર મારવી છે, મીડિયામાં મારવી છે, અહીંયા આવે ને બંધ કરાવે. બનાસકાંઠામાં 2 મંત્રી છે તો શું કરી રહ્યા છે? મંજીરા વગાડે છે. યાત્રાની વચ્ચોવચ્ચ જાઓ છો કે પ્રોટોકોલનો ભંગ નથી? પ્રોટોકોલ છે એનો, ગુજરાતની જનતાને ન્યાય મળતો હોય એનાથી મોટો શું પ્રોટોકોલ? આ જન આક્રોશ રેલી છે, આજ સાચી જન આક્રોશ રેલી છે. જનતાનો આક્રોશ છે કે ડ્રગ્સ નહીં વેચાવવું જોઈએ, ગાંજો નહીં વેચાવવો જોઈએ, દારૂ નહીં વેચાવવો જોઈએ, એમના પ્રશ્નોનું સમાધાન થવું જોઈએ. તો વિપક્ષ તરીકે મારું કર્તવ્ય છે, જે મીડિયા તરીકે તમારું કર્તવ્ય છે આ મુદ્દો બતાવવાનું, એમાં આ મુદ્દે બોલવાનું, લડવાનું એ મારું કર્તવ્ય છે. અને બધી બહેનો જ્યારે મને કહેતી હોય જાહેરમાં, હું થોડી ચૂપ રહી શકું. તમને બધા પોલીસના મિત્રોને જરા શરમ લાજ નથી? હે, આ બહેનો 1 મિનિટ, આ ગરીબ બહેનો કહેતી હોય તો તમે લોકો, ભાઈ 1 મિનિટ, તમે લોકો શું વર્દીઓ પહેરીને બેઠા છો? હે, શેમ ઓન યુ. આ બહેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વર્દી ઉતારીને ડૂબી મરો ને. અમે પણ સાહેબ અહીંયા તમારા કોન્સ્ટેબલોમાં, હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ, ડીવાયએસપી, એસપીમાં કેમ નથી? કેટલા મહિનાઓથી કહો છો ભાઈ? બોલાવો, જિલ્લા પોલીસ વાળાને બોલાવો, મારે વાત કરવી છે. અત્યારે હાજર છે? બોલાવો ને, ડીવાયએસપી ને પણ બોલાવો. 1 મિનિટ, અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે? તમે જો કેમ આ ફરિયાદ આવે છે? આ બાજુ આવી જાઓ. આ શું કહી રહ્યા છે બધી બહેનો? તમે કહો બધી બહેનો ખોટી છે. બધી બહેનો ખોટી છે એવું મારું નહીં કેવું. આ બેન સાક્ષી છે. 1 મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ પૂછો. અત્યારે હાલ બી વેચાય છે દારૂ? બોલો. 1 મહિનાની અંદર શું પરિસ્થિતિ ભાઈ દારૂ વેચાય છે? બોલું શું કેવું તમારું? તમારા ડિવાઇસ પીને બી બોલાવો, હાજર કરો એને બી. ડિવાઇસ પીને બી બોલાવો. હું જાણું છું અહીંયા શું ચાલે છે શિવનગરમાં. તમારી નાકની દાઢી નીચે દારૂ વેચાય, ડ્રગ્સ વેચાય, ગાંજો વેચાય. શું કરે છે તમારો સ્ટાફ? જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો, અને તમારા જ્યુરિસ્ડિક્શનમાં કાંઈ વેચાય નહીં તો તમારી આબરૂ વધશે. હું રોજ આવવાનો નથી. આવે છે હપ્તો લેવા આવે છે. 1 મિનિટ, ગાંજો વેચાય છે શિવનગરમાં, ડ્રગ્સ વેચાય છે. મોટેથી બોલો, સંભળાય એમ. 1 મિનિટ, મારી બહેનો બોલો, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે. બોલો, તમારું શું કેવું છે? બોલો પોલીસ કર્મીઓ, તમારું શું કેવું? જવાબ આપો, મને નહીં આપવાનો, આ લોકોને જવાબ આપો.
કરો ને યાર, લાકડા જેવું કરો ને. બુટલેગરથી વધારે પાવર તમારી જોડે નથી. લાકડા જેવું કરે છે. તો? મહિનામાં 5 કેસ કર્યા 5 ની 50 કરો, વેચાવું જ ના જોઈએ. બરાબર. અને શિવનગરમાં એક કેસ થયો. અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો, વાર્તા પતી ગઈ. એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ. નો, હું દર અઠવાડિયે આનું ફોલોઅપ લઈશ. અહીંયા તમે એક મિનિટ, તમે રજૂઆત કરો છો કે નથી કરતા? ભાઈ સાંભળી લો, અહીંના પોલીસ સ્ટાફમાંથી જિજ્ઞેશભાઈને કોણે કીધું, જિજ્ઞેશભાઈને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહે ને તો મને કહેજો. બરાબર? કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો, શું છે આપણા? હા, એટલે જિજ્ઞેશભાઈને કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો, આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય. 8 ચોપડી પાસ. અને તમે બધા તાળીઓ પાડનારા, તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનોએ મને ફરિયાદ કરવી પડી. શેના દાંત કાઢો છો? હું જાણું છું, મને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી, એટલા આવ્યો છું. તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાંહેધરી આપવા માંગો છો કહો? તમે શું બાંહેધરી આપવા માંગો છો કહો? એક મિનિટ, તમે એસપી સાથે વાત કરી? હા, કહો કે જિગ્નેશભાઈ આવ્યા છે. ક્યાં છે એસપી? ક્યાં છે જિલ્લા પોલીસ વાળા? એ આવશે પછી હું જઈશ. કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ. મારે કોઈ ઉતાવળ નથી. એમને બોલાવો, મારે એમની ઉઘરાણી કરવાની છે. જિલ્લા પોલીસ વડાની કહેજો. શું કહે છે જિગ્નેશભાઈ, તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો જેવું કહો, એમને પકડી લાવો. બોલાવો ભાઈ. એક મિનિટ, જિલ્લા પોલીસ વડાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય? દારૂ વેચાય? એમનો બી જવાબ લેવાનો છે આપણે. તમે એસપી ને બોલાવી લાવો, આપણે બેસો બધા. એમને એક દીકરો ખોયો, દીકરાના ઘરથી ગવર્મેન્ટ જોબમાં હતા, પ્રોજેક્ટમાં દીકરાનો. તમે થોડા સાઈડમાં મને વાત કરવા દો. પ્રશ્નોત્તરી કર્યું હોય જેને પ્રશ્ન કરો એને ના એક તમે સાઈડમાં જાઓ. ભાઈ, આ બધા ભાઈઓ આગળ આવી જાઓ. પેલા આગળ આવી જાઓ. દારૂ કઈ જગ્યાએ નથી વેચાતો એમનો પ્રૂફ હું આલો. શિવનગર વાળા બધા તમે લોકો બી, તમને તમારી જાત ઉપર શરમ આવવી જોઈએ. આ બહેનોએ ફરિયાદ કરવી પડે. શું કરો છો આટલા ટાઈમથી? એક મિનિટ, ધૂળ પડી તમારી જવાનીમાં. આટલા બધા પુરુષો છો, શું કરો છો તમે? આ બહેનોએ મને કેવું પડે. શરમ આવવી જોઈએ તમને બધાને, એક એક માણસને. આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે, તમારા માટે શરમનો વિષય છે. બધાને બેસી જવાની ખબર નહીં પડતી? કેટલી એફઆઈઆર કરશે, કેટલા દંડા મારશે, કેટલા કેસ કરશે? દારૂમાંથી આ લોકો કમાય છે, લુગડા હમણાં ઉતરી જશે. તમે કમાઓ છો દારૂ જુગારમાંથી? કા કમાય છે? કોણ કમાય છે? ડરવાનું કોને? જે ખોટું કરે એને. કોને ડરવાનું?
એ ખોટું કરે ને. આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે, હું એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો, પણ ડીવાયએસપી ને ખબર પડવી જોઈએ. જિલ્લા પોલીસ વડા, એક મિનિટ, આ બહેનો, સાહેબ કે મરે એક મિનિટ, આ બહેનો, તમે બી નવા છો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા છે. આ બહેનો મહિનાઓથી સતત કહી રહ્યા છે અહીંયા ડ્રગ્સ વેચાય છે. તમે અમને પાક્કી બાંહેધરી આપો. બધા બહેનો આજે મને પહેલી વાર મળ્યા છે, બરાબર, અને આમાંથી બધાને ખ્યાલ છે. હું એક સેકન્ડ તમને અટકાવું. તમને હજી મહિનો થયો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને 15-20 દિવસ થયા, ડીવાયએસપી શ્રી ક્યાં છે? હા, તમને ખબર પડવી જોઈએ ને બ્રધર. હા, શું કરો છો? ધૂળ કરો છો? એમને એમ ડ્રગ્સ વેચાય છે? એક મિનિટ સાંભળી લો. નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ. ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. બરાબર? બધા લોકો ઘાસ કાપે છે, બધા જૂઠું બોલી રહ્યા છે. દારૂ માટે લઈને આવ્યા. એક મિનિટ, કેટલા મહિનાઓથી રજૂઆત કરો છો? તમે અમને આજે, એક મિનિટ, તમે આજે મને વચન આપો કે જિગ્નેશભાઈ ફરી તમારે અહીં આવવું નહીં પડે. જિગ્નેશભાઈ, અમારું કામ જ છે, અને છેલ્લા મહિનામાં બધા બહેનો શું? એક મિનિટ બેન બોલો, એક મિનિટ, તમે સાંભળો બધાને, બોલો શું? પીએ અને ધમાલો કરે અને નહેરમાં પડવાની ધમકી દે, નહેરમાં પડી દારૂ પીએ છે, દારૂ ખૂબ ત્રાસ છે, દારૂ બંધ કરો. ડ્રગ્સ વેચાય છે? ભાઈ એક મિનિટ, અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે શિવનગરમાં? ગાંજો વેચાય છે? દારૂ વેચાય છે? પોલીસ આમાંથી કમાય છે? પોલીસના વહીવટદારો છે? આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાક્કી બાંહેધરી આપો. આમાંથી તમારામાંથી કોઈ આજ સુધી મને મળ્યું નથી. તેમ છતાં એક મહિનામાં મારી પાસે રેકોર્ડ ઉપર છે. જિગ્નેશભાઈ જો જિગ્નેશભાઈને બતાવી દઈએ, મારી પાસે રેકોર્ડ છે જે પોલીસે છેલ્લા એક મહિનામાં કામગીરી કરી છે, અને એનડીપીએસમાં હોય કે દારૂમાં હોય. ડીવાયએસપી તમારી જવાબદારી વધારે બને છે. દરેક હા, કે તમારા ઉપલી અધિકારી અને સબઓર્ડિનેટ બંને નવા છે. તમારે આ બધું બંધ કરાવવાનું હોય. આંકડાકીય માહિતી મારી પાસે રેકોર્ડ ઉપર છે. તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને એક મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. એક મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય? હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતમાં ગુજરાતની અંદર આ એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. આ હવાર ઉઠીને ફરિયાદ, દારૂ વેચાય છે. ગુજરાત છે આપણું? આવું ગુજરાત? પંજાબ જેવી હાલત થવાની શિવનગરની, જો આ લોકો કડક કાર્યવાહી કરે ને ડ્રગ્સ બાબતે. આપણે સાંભળો, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી, એક મિનિટ મારી બેન, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ? તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો. એક મિનિટ, આવતા 30 દિવસ, એક મિનિટ ભાઈ, આવતા 1 તારીખે હું ફરી આટો મારીશ, અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્માણ દિવસ છે, મૃત્યુતિથિ. એ દિવસે હું ફરી આવીશ. ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી. આ તો ડિમાન્ડ અમારી વાજબી ગણાશે ને? આટલું તમે અમને કરી, તમે અમને બાંહેધરી આપો. 100% વાત છે. છેલ્લા 1 માસમાં મેં આપને કીધું, મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી છે. આ બહેનો, તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં
100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે. એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર? કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિજ્ઞેશભાઈને તમારામાંથી કોઈને નહીં આવવી પડે, હું બાંહેધરી આપું છું. અને તમે બધા મરી જજો. તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું ત્રીજી વાર મરી જજો. તો ફરી બહેનોએ ફરિયાદ કરવી પડે તો એ સાહેબ મારી વાત સાંભળો. દારૂ પીને મારા છોકરાને મારો. હું રાતના 11 વાગે આવી. પોલીસવાળા શું કે? પોલીસવાળા આવીને મને શું કે? અમારે તો કે 50,000 રૂપિયા દીધા. તમારો છોકરો શું કરશે? તમારે કને 50,000 રૂપિયા. સાંભળો મારા છોકરાને મારો. મારો બાઇક ભાંગો, મારો ફોન ભાંગો. હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી. મારા છોકરાને મારો. હું વિધવા બેન છું. મારા છોકરાને મારી નાખો. મારા છોકરીને કારો હાથ કેળો. હું ઘરે કરી આવી. પોલીસવાળા શું કે? અહીંયા તો 50,000. તમે સાંભળો. 50,000. તમે એક મિનિટ. 50,000 નથી પડતા. એક બેન, તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા આવીને જિલ્લા પોલીસ વડાશ્રીને મળી લેજો. મારી વાત સાંભળો. હું શિવનગરમાં જાતે આવીશ, તમને મળીશ, બરાબર? હું જાતે આવીશ. અમે લોકો રેગ્યુલર કામગીરી કરીએ જ છીએ. હું જાતે આવીને તમારે પણ નહીં આવવું પડે. હું જાતે આવીશ. એની બાંહેધરી. અને ઘણી ધમકી દે. ઘણી દારૂવાળાને ધમકી દે. શું કે અમારે શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે. સાંભળો, તમારી વાત છોકરા એકની વાર લીધ. છોકરા એકની વાર લીધા. છોકરા એકની વાર ઘોડાવે. શું કે અમારે શંકરભાઈ ચૌધરી છોડાય એટલે અમે શંકરભાઈ ચૌધરીને વોટિંગ દઈને અમારા છોકરા મારવા ચડાયા હતા. ઠીક છે, આપણે મૂળભૂત વાતની વાત કરીએ. મૂળભૂત વાતમાં 100% કામગીરી થશે. જિજ્ઞેશભાઈ, હું બાંહેધરી આપું. તમે બાંહેધરી આપો. મારી એક જ રિક્વેસ્ટ છે, ફરી મારે આવવું ન પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે. એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી શાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ. ચોક્કસ. આપને પણ નહીં આવવું પડે. અને બધા 1 મિનિટ 11 વાગે રાતના વેચાય. 9 વાગે વેચાય. 10 વાગે વેચાય. 1 મિનિટ હા 1 મિનિટ. બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. ચૂંટણીનું રાજકારણ બી 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3. હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય, બરાબર? અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5,000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં. હું નવરો નથી, બરાબર? આટલું કીધું. તો આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. અને 1 મિનિટ સાંભળો. હવે સાંભળો. 1 મિનિટ ભાઈ, 1 મિનિટ. હવે પોલીસને જે કહેવાનું હતું કહી દીધું. તો તમે સાંભળો 1 મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઓ છો? પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડા એમને એમ ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો 1 મિનિટ. તમે તમારા છોકરાઓને બી રેડી કરો, બરાબર? જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે, બરાબર? એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને, એ તમારા માટે સારું નથી. ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના આવો તો. આ બહેનોને લઈને આવવું પડે આપણે. એવું આપણે એ 100% તમારી અપેક્ષા છે ને 100% પૂરી થશે. હું અહીંયા જ છું, તમારી વચ્ચે જ છું. તમારી ઓફિસ તમારી બાજુમાં જ મારી ઓફિસ છે. તમારામાંથી કોઈ પણ બહેનો, કોઈ પણ ભાઈઓ ગમે ત્યારે મળી શકે છે. તમારી રજૂઆત મુજબ 100% કામગીરી થશે. મારી ફરજ છે અને થશે 100%. સાહેબ અમારે ઘરો માટે અમારે ઘરો માટે નથી.
અને તમે સ્ટેશનમાં જાય નંબર એક પોલીસ ચોકીનું કરાવો, એક પોલીસ ચોકી કરાવડાવો. હોમ ડિલિવરી કે ઘરે ઘરે આવે. ઘરે આવે ઘરો ઘર આવી છે, ઘરો ઘર બાઈક વાળા શાકભાજી શાકભાજી છે, ઘટિયામાં વેચે દારૂ વેચે છે. ભાઈ કોણ કેવા આવે ફોન કરે ફોન ઉપર જપે જપે દારૂ દે. પણ મેં શું કીધું ઈ કે ઘરે દેવા આવે તાર મેં કીધું નહીં કઈ ને મને તમામ પકડશે પોલીસ શંકરભાઈ ચૌધરી ચડાવી નાખશે કે કઈ નહીં, આજે રજા લઈએ છીએ. પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો. તમે ડીવાયએસપી સાહેબ તમારું આખું જ્યુરિસ્ડિક્શન ચેક કરી લો. હા? હવે હું આવ્યો ને, હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે, એટલે મારે અહીંયા ડબલ બેટિંગ કરવી પડશે. એટલે તમે તૈયાર જ રહેજો. હા, બંધ કરાવી દો. તમે કેટલા તૈયાર છો મને ખબર છે, એટલે મારે તરફ જાહેરમાં એમ્બેરેસ નથી કરવા. તમે બોલી ના શકો એટલે, પણ તૈયાર રહેજો. બી પ્રિપેર્ડ. ચાલો. વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ. પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે. ફક્ત અડ્ડા નહીં, થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી. ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે. રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે. તો એમને કહેવા માંગુ છું, તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા, ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો. તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે. હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાંહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે. ફરી જો મારે અહીં આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ. કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થાઉં. અને થરાદની જનતાનું મને જનસમર્થન છે. શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે. અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ, ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ, ગાંજો ચરસ પણ બંધ થવા જોઈએ. બધા રેડી છો ભાઈ? લડેંગે અને લડવાનું છે. આ બધી બંધ ના થાય ત્યાં સુધી લડત છોડવાની નથી. ધન્યવાદ.